કરીશું મહત્વપૂર્ણ સમાચાર વિશે। એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। અમદાવાદમાં મોટી ટ્રેન દુર્ઘટના ટળી હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। મોટી ટ્રેન દુર્ઘટના અમદાવાદમાં ટળી છે। ચાંદલોડિયામાં અજાણ્યા ઈસમે પાટા પર લોખંડની એંગલ મૂકી હતી, જેના કારણે ટ્રેન દુર્ઘટના સર્જાય તેવી શક્યતા હતી। વેરાવળથી સાબરમતી જતી વંદે ભારત ટ્રેનમાં અકસ્માત સર્જાવા અંગેનો પ્રયત્ન કર્યો હતો। જો કે આ મોટી ટ્રેન દુર્ઘટના ટળી છે। પાયલોટની સતર્કતાના કારણે અને સમયસર કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી હોવાની માહિતી સામે આવી રહી છે। આરપીએફ તેમજ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરવામાં આવી હતી। પાટા પર એંગલ ગોઠવવામાં આવી હતી, જેના કારણે ટ્રેન અકસ્માત થાય। જો કે પાયલોટની સમય સૂચકતા અને મોટી કાર્યવાહીના કારણે આ ટ્રેન દુર્ઘટના ટળી। ચાંદલોડિયામાં અજાણ્યા ઈસમે પાટા પર લોખંડની એંગલ મૂકી હતી, જેના કારણે આ ટ્રેન દુર્ઘટના સર્જાઈ। વેરાવળથી સાબરમતી જતી વંદે ભારત ટ્રેનમાં અકસ્માત સર્જાવા અંગેનો પ્રયત્ન કર્યો હતો। જો કે પાયલોટની સમય સૂચકતા, સતર્કતા અને સમયસર કાર્યવાહીથી મોટી ટ્રેન દુર્ઘટના ટળી છે। અમદાવાદમાં ટ્રેન દુર્ઘટના ટળી છે। સદનસીબે કોઈ જ ટ્રેન દુર્ઘટના સર્જાઈ નથી। આરપીએફ તેમજ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। કયા ઈસમ દ્વારા આ પાટા પર એંગલ મૂકવામાં આવી હતી તે અંગે પણ હાલ તપાસ કરવામાં આવી રહી છે। આસપાસના સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે। કયા ઈસમ દ્વારા, કયા શખ્સ દ્વારા પાટા પર એંગલ મૂકવામાં આવ્યા હતા અને ટ્રેનમાં અકસ્માત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો તે અંગે હાલ તો તપાસ કરવામાં આવી રહી છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા વિરેન્દ્રસિંહ અમારી સાથે લાઈવ જોડાયા છે। વિરેન્દ્ર, ટ્રેનમાં અકસ્માત થાય તે અંગે શખ્સ દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યા હતા, પરંતુ મોટી ટ્રેન દુર્ઘટના ટળી છે। ઘટના અંગે માહિતી આપશો। બિલકુલ થી અન્વી કે અમદાવાદની અંદર જે મોટી ટ્રેન દુર્ઘટના છે તે ટળી હોવાનું હાલ પ્રાથમિક રીતે સામે આવી રહ્યું છે કે અમદાવાદના ચાંદલોડિયા વિસ્તાર પાસે જે ખોડિયારનગર આવેલું છે ને તે પાસે વેરાવળથી સાબરમતી આવી રહેલ જે વંદે ભારતની ટ્રેન હતી તેને ઉઠાવવાનો જે પ્રયાસ છે તે કરવામાં આવ્યો હોવાનું હાલ પ્રાથમિક રીતે પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે। વિગતવાર જો અન્વી વાત કરવામાં આવે તો વેરાવળથી વંદે ભારત જે ટ્રેન છે તે સાબરમતી ખાતે આવી રહી હતી અને તે ટ્રેન છે તે ખોડિયાર નગર છે ત્યાં પાસે પહોંચી હતી ને તે જગ્યા ઉપર બંને પાટાની વચ્ચે 20 ફૂટ લાંબી એંગલ છે તે મૂકી દેવામાં આવી હતી। તે એંગલ છે તે ટ્રેનની અંદર જે હતી તે ભરાઈ ચૂકી હતી ને ત્યારબાદ જે પાયલોટ હતો તેની સમય સૂચકતાના કારણે આ જે મોટી દુર્ઘટના છે તે ટળી હોવાનું હાલ પ્રાથમિક રીતે જાણવા મળી રહ્યું છે। બીજી બાજુ જો વાત કરવામાં આવે તો આ જ્યારે ટ્રેનની અંદર છે તે એંગલ હતી તે ભરાઈ ચૂકી હતી, તેને રોકવામાં આવી હતી। ત્યારબાદ 9 મિનિટ જેટલી આ વંદે ભારત ટ્રેન છે તે જગ્યા ઉપર લોકેશન ઉપર ઊભી સ્થગિત કરી દેવામાં આવી હતી, કારણ કે જે પેસેન્જર હતા તેમના જીવ પણ તારવે ચોંટી ચૂક્યા હતા। કારણ કે જે પાયલોટ દ્વારા સમય સૂચકતા ના વાપરવામાં આવ્યું હોત તો ખૂબ જ મોટી દુર્ઘટના બનવા પામી હોત, પરંતુ તેની અંદરથી 9 મિનિટ બાદ જે એંગલ છે તે નીકાળવામાં આવી હતી। અત્યારે તો ગાટલોડિયા પોલીસ સ્ટેશનની અંદર અન્વયે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તેની સાથે સાથે જો વાત કરવામાં આવે તો ગાટલોડિયા પોલીસ હોય કે આરપીએફ હોય, રેલવે પોલીસનો જે સ્ટાફ હોય તેના દ્વારા મેરેથોન તપાસ છે તે શરૂ કરી દેવામાં આવી છે। તેની સાથે સાથે જો વાત કરવામાં આવે તો આસપાસના સીસીટીવી છે તે પણ તપાસવામાં આવી રહ્યા છે। તેની સાથે સાથે જે મજૂર માણસો છે તે રેલવે ફાટકની આસપાસ રહેનાર લોકો છે તેની અંદર 50 થી વધુ લોકોની અત્યાર સુધીમાં પૂછપરછ કરી હોવાનું પણ સામે આવી રહ્યું છે। કારણ કે જો આ મોટી ઘટના બની હોત તો ખૂબ જ મોટી હોનારત સામે આવી હોત, પરંતુ જે પાયલોટ છે તેની સમય સૂચકતાના કારણે આ જે દુર્ઘટના છે તે ટળી છે। હાલ આ શખ્સ દ્વારા આવું કરવા પાછળનું કારણ શું જાણવું ખૂબ જ જરૂરી છે। કઈ કઈ ટીમ હાલ કામે લાગી છે અને અન્ય રેલવે વ્યવહાર ખોરવાયો છે કે નહીં તે અંગે પણ અપડેટ જણાવશો। બિલકુલ થી અન્વી કે જે સમયે એટલે કે મોડી રાત્રિની રવિવારના રોજ મોડી રાત્રિની આ ઘટના હતી ને તે સમયે 9 મિનિટ જેટલી છે તે વંદે ભારત ટ્રેન છે તે રોકવામાં આવી હતી, કારણ કે જે 20 ફૂટ લાંબી એંગલ હતી તે બંને પાટાની વચ્ચે મૂકી દેવામાં આવી હતી અને જે ટ્રેન જ્યારે વંદે ભારત પસાર થઈ છે તે સમયે તેની એંગલ છે તે ટ્રેનની વંદે ભારતની અંદર આવી ચૂકી હતી। તેથી જે પાયલોટ હતો તેના દ્વારા સમય સૂચકતા વાપરીને તેને ટ્રેનને ત્યાં જ થંભાવી દેવામાં આવી હતી। ત્યારબાદ સ્થાનિક જે છે રેલવે સ્ટાફ તેને જાણ કરવામાં આવી હતી। તમામ લોકો છે તે જગ્યા ઉપર આવી ચૂક્યા હતા અને 9 મિનિટની જહેમત બાદ તે એંગલ હતી 20 ફૂટ લાંબી તેને નીકાળી દેવામાં આવી હતી। ત્યારબાદ જે ટ્રેન હતી તેને સાબરમતી તરફ રવાના કરવામાં આવી હતી।
અત્યારની વાત કરવામાં આવે તો અત્યારે આરપીએફ એટલે કે રેલવે પોલીસનો જે સ્ટાફ છે તેની ઉચ્ચ અધિકારીઓ છે તેમના દ્વારા તેમજ તેની સાથે સાથે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનની અંદર જે ટ્રેન ઉથલાવવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેની અંદર પણ ગુનો દાખલ કરાયો છે। તેની સાથે સાથે આસપાસના જે સીસીટીવી છે તે પણ તપાસવામાં આવી રહ્યા છે, કારણ કે તે પહેલા પણ જ્યારે વંદે ભારત ટ્રેન પસાર થઈ રહી હતી તેને પહેલા પણ એક ટ્રેન પસાર થઈ ચૂકી હતી, પરંતુ તેની અંદર આ પ્રકારની કોઈ જ ખામી સામે નથી આવી। એટલે કે જ્યારે વંદે ભારત ટ્રેન આવવાની હતી તેની 10 થી 15 મિનિટ પહેલા જ આ પ્રકારનું કારસ્તાન કરવામાં આવ્યું હોય તેવું હાલ પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે। તેની સાથે સાથે જો વાત કરવામાં આવે તો પોલીસ એટલે કે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનનો જે સ્ટાફ છે તેના દ્વારા આસપાસ જેટલા પણ લોકો વસવાટ કરી રહ્યા છે તે લોકોની અંદર 50 થી વધુ લોકોના નિવેદન અત્યાર સુધી લેવામાં આવ્યા છે, કારણ કે આ જે ઘટના હતી તે ખૂબ જ મોટી ઘટના કહી શકાય। પરંતુ જે મુખ્ય આરોપી છે તેને પકડવા માટે હાલ પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આની જે તપાસ છે તેની અંદર કાર્યરત તેમજ અલગ અલગ જે આરપીએફ નો સ્ટાફ છે તેના દ્વારા પણ જે ઘાટલોડિયા પોલીસ હોય કે રેલવે પોલીસ હોય તેમને બંને જે પોલીસ કર્મચારીઓ છે જે અલગ અલગ એજન્સીઓ છે તેમના દ્વારા સંકલન કરવામાં આવ્યું છે અને સંકલન બાદ જ ખ્યાલ આવી શકે તેમ છે કે જ્યારે આરોપીને પકડવામાં આવશે, કારણ કે આ પ્રકારનું કારસ્તાન ખૂબ જ મોટું કારસ્તાન કહી શકાય, કારણ કે દુર્ઘટનાઓ અત્યારે જે જોવા મળી રહી છે ને તેની અંદર પણ જો ટ્રેન એટલે વંદે ભારત ટ્રેન ઉથલાવવામાં આવે તો ખૂબ જ મોટું નુકસાન તેમજ ખૂબ જ મોટી હોનારત કહી શકાય। બિલકુલ, આભાર વિરેન્દ્ર જોડાવા માટે અને માહિતી આપવા માટે।